ઐતિહાસિક વારસાને જાણવાની નવી પહેલ સાથે જૂનાગઢમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક સ્થાપત્યોથી નવી પેઢી અને પ્રવાસીઓને માહિતગાર કરવા માટે હેરિટેજ વોકનું આયોજન કરાયું છે। આ વોક સર્કલ ચોકથી શરૂ થઈ લીમડા ચોક, દિવાન ચોક, જગમાલ ચોક, ઉપરકોટ સુધીના ઐતિહાસિક રૂટ પર યોજવામાં આવી હતી। સવાણી હેરિટેજ અને અતુલ્ય વારસો સંસ્થાના સહયોગથી આ સુંદર પહેલ કરવામાં આવી। આપણે સૌ જાણીએ છીએ તેમ જૂનાગઢ એક પૌરાણિક શહેર છે। આપણો ઇતિહાસ 2,500 વર્ષોથી વધારે જૂનો છે। સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે અને ઘણા બધા ઐતિહાસિક સ્થાપત્યો અલગ અલગ સમયે અહીંયા બનેલા છે, જેનું બાંધણી, જેનું અંદરનું સ્ટ્રક્ચર એ ખૂબ જ પ્રખ્યાત છે। સાથે સાથે તેની સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ જોડાયેલી હોય છે, જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી। એટલે અન્ય શહેરોમાં જે રીતે હેરિટેજ વોક કરવામાં આવે છે અને પોતાના સ્થાપત્યને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તે રીતે જૂનાગઢમાં પણ આપણે આ રીતે હેરિટેજ વોકનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ। એની ટ્રાયલ રન તરીકે આજે આપણે એક હેરિટેજ વોક સર્કલ ચોક, લીમડા ચોક, દિવાન ચોક, જગમાલ ચોક અને ઉપરકોટ ખાતે કરવામાં આવી હતી। સવાણી હેરિટેજ કે જે આપણું ઉપરકોટનું મેન્ટેનન્સ સંભાળે છે, તેમના ગાઈડ આની સાથે જોડાયા હતા અને અતુલ્ય વારસો સંસ્થા છે, જે અન્ય આ રીતે હેરિટેજ વોકનું આયોજન અન્ય જગ્યાએ કરે છે, તેનો પણ આમાં થોડો સહયોગ આપણને મળેલો છે। મુખ્ય આશય એ છે કે અહીંયા જે આવતા પ્રવાસીઓ છે તે અને આપણી નવી પેઢી એ જૂનાગઢના ઇતિહાસને જાણે અને એના માટે આ રીતે ટ્રાયલ રન કરવામાં આવી હતી।